આંગણે તારીખ 15/12/2018 રોજ માં ઉમિયાનો દિવ્ય રથ પધારવાનો છે। ત્યારે સૌ કોઈ માં ઉમિયાના આ વિશ્વ રથનું સ્વાગત કરવા ઉત્સુક અને આતુર છે। આપણે આંગણે આ શુભ અવસર આવીને ઊભો છે ત્યારે સર્વે બહેનો સોસાયટીમાં આસોપાલવના તોરણ બાંધશે, ઘેર ઘેર દીવા કરશે તથા આંગણે રંગોળી પૂરશે, સોસાયટી સજાવશે અને રંગબેરંગી સાડીઓ પહેરી માં ઉમિયાના રથનું ઉમળકાભેર સ્વાગત કરશે। માનો જયઘોષ અને જયનાદ કરતા ભાઈઓ પાટીદારનો ભાતીગળ પોશાક અને સાફા પહેરીને જયઘોષ સાથે નાચતા કૂદતા માતાજીના રથનું સંચાલન કરશે। ત્યારે આ દિવ્ય અવિસ્મરણીય ઘડીનો ભાગ બનવાનું સૌને સૌભાગ્ય પ્રાપ્ત થશે। જેમ ગીતામાં ભગવાને કહ્યું છે ને કે દૂધનો સાર ઘી છે, ફૂલનો સાર મધ છે, ધાતુનો સાર સોનું છે। એવી રીતના જગતજનની માં વિશ્વની કલ્યાણકારી એવી માં ઉમિયાના આશીર્વાદ લઈ આપણે સૌ એમના ચરણ સ્પર્શ કરીશું। આશીર્વાદ મારે ઘણી મેર છે, હો મળ્યા માના આશીર્વાદ મારે ઘણી મેર છે, માના રે પરતાપે મારે લેર લીલા લેર છે। હે સુખનો સૂરજ ઉગ્યો માં પધાર્યા મારે ઘેર છે, સુખનો સૂરજ ઉગ્યો માં પધાર્યા આશીર્વાદ મારે ઘણી મેર છે, હો મળ્યા માના આશીર્વાદ મારે ઘણી મેર છે। આ શુભ પ્રસંગે અરવિંદ વિહાર સોસાયટીના સભ્યો દ્વારા ઉત્સાહભેર એક ઉમા વિહારનું સર્જન કર્યું છે। તો આ ઉમા વિહારનું મુલાકાત લેવા તારીખ 13/12/2018 રોજથી 16/12/2018 રોજ સુધી તમે આવી શકો છો તથા 15/12/2018 રોજ દિવ્ય રથની શોભાયાત્રા તેમજ માતાજીના દર્શનનો લાભ પણ તમે લઈ શકો। તેના માટે તમને લોકોને ભાવભર્યું નિમંત્રણ છે। જય ઉમિયા, જય ઉમિયા, જય ઉમિયા। સોસાયટીએ બનાવેલ ઉમા વિહાર જે આજે આપની સમક્ષ જોઈ રહ્યા છો એ સોસાયટીના સર્વે મેમ્બરો, ભાઈઓ, બહેનો, ભૂલકાઓ, માતાઓ સર્વેને જાત મહેનત રાત દિવસ એક કરીને જે ઉમા વિહાર ઊભું કર્યું છે, આપ સૌને આ જોવા માટે મારું હાર્દિક નિમંત્રણ છે અને સર્વે સભ્યોનો ખૂબ ખૂબ આભાર છે। જય ઉમિયા, જય ઉમિયા, જય ઉમિયા।